કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની કુમાર વૈષ્ણવે દાહોદ રેલવે ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ પ્રોજેક્ટની મુલાકાત લીધી। દાહોદમાં રેલવે પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલી કામગીરીના નિરીક્ષણ માટે ભારત સરકારના રેલવે માહિતી અને પ્રસારણ અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના મંત્રી અશ્વિની કુમાર વૈષ્ણવે દાહોદની મુલાકાત દરમિયાન રેલવે ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ પ્રોજેક્ટની મુલાકાત લઈને સમગ્ર નિરીક્ષણ કર્યું અને ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન કારખાનાનું નિરીક્ષણ કર્યું। રેલ મંત્રી અશ્વિની કુમાર વૈષ્ણવ સહિત પંચાયત અને કૃષિ મંત્રી વજુભાઈ ખાબડ, દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર સાથે સિમેન્સ ઇન્ડિયા કંપની દ્વારા પીપીપી ધોરણે શરૂ થયેલ એન્જિન કારખાના અને તેના પ્રોડક્શન યુનિટની મુલાકાત લીધી। આ મુલાકાત દરમિયાન મંત્રી અશ્વિની કુમાર વૈષ્ણવે જરૂરી સૂચનો સહિત માર્ગદર્શન આપ્યું। રેલવે અધિકારીઓ દ્વારા ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ પ્રોજેક્ટ અંગેની પ્રાથમિક જાણકારી આપવામાં આવી હતી તેમજ કર્મચારીઓની સેફટી માટે વપરાતા સેફટી શૂઝ, બેલ્ટ, હેલ્મેટ વિશેની સેફટી ગાઈડલાઈન વિશે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી। મંત્રી અશ્વિની કુમાર વૈષ્ણવે સેફટીને ધ્યાનમાં રાખીને વર્કશોપનું આંતરિક નિરીક્ષણ કર્યું હતું। આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, પ્રાંત અધિકારી મિલિંદ દવે, નાયબ પોલીસ અધિક્ષક જગદીશ ભંડારી, રેલવેના સિનિયર અધિકારી સહિત સ્ટાફ, આરપીએફ ટીમ સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।